તો કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। આજના વ્લોગમાં આકાશમાં અલગ જ નજારો જોવા મળ્યો છે। તે શું છે તે અમને ખબર નથી, તો ચલો જોઈએ નજારો અને તે શું છે તે જાણીએ। તો મિત્રો સંજયભાઈનું ચપ્પલ પગમાં ફસાઈ ગયું છે। તો મિત્રો મારા પણ ચપ્પલ તૂટી ગયા છે, તો આ ચપ્પલને અહીં રાખી દઈએ, વળતા ઘરે લઈ જઈશું। તો મિત્રો આજે આકાશમાં બે સૂર્ય જોવા મળ્યા છે અને આજુબાજુ થોડા વાદળા છે। મોસમ ખરાબ છે, વરસાદ આવવા જેવું થયું છે। તો મિત્રો રિયલ સૂર્ય અહીંયા છે। તો આ શું છે? તો મિત્રો મને તો આ સૂર્ય લાગતો નથી, તમને શું લાગે છે? તો મિત્રો જ્યારે અમે ઘરે જતા હતા ત્યારે અમે આકાશમાં આવી અજીબ ઘટના જોઈ, તો અમે તરત જ અમારા ઘર સામેના ભોખરા ઉપર આવી ગયા। તો મિત્રો ચલો હવે આપણે AI માં ફોટો નાખીએ અને પૂછીએ કે આ શું છે। તો મિત્રો ખરા ઉનાળાના પણ અમારા ગામમાં વરસાદ જેવો મોસમ થયો છે। તો મિત્રો તમે ક્યારેય આકાશમાં બે સૂર્ય દેખ્યા છે? દેખ્યા હોય તો કમેન્ટ કરજો। તો મિત્રો 5 મિનિટ ખોળ્યા બાદ ફાઇનલી આપણને જવાબ મળી ગયો છે। તો મિત્રો જ્યારે આપણે AI ના નવા મોડથી આ પ્રશ્ન પૂછ્યો કે આકાશમાં ક્યારે બે સૂર્ય હોઈ શકે, ત્યારે AI એ આપણને જવાબ આપ્યો કે આ શક્ય નથી। હવામાં જ્યારે બરફના નાના કણો અથવા ઠંડુ પાણી હોય ત્યારે સૂર્યનો પ્રકાશ તેના પર વાંકો પડે ત્યારે આકાશમાં સૂર્યના બાજુમાં બીજો સૂર્ય જેવું આપણને દેખવા મળે છે, જે હકીકતમાં આપણો ભ્રમ હોય છે, જેને સનડોગ કહેવામાં આવે છે। મિત્રો હાલ અમારા ગામમાં 35 ડિગ્રીથી પણ વધારે ગરમી પડે છે, છતાં પણ વરસાદ જેવો મોસમ થયો છે। તો મિત્રો ચલો હવે આપણે જઈએ ઘરે। તો મિત્રો હજુ સુધી આપણે ચપ્પલ વગર જ ફરીએ છીએ। તો મિત્રો ચપ્પલ તો પહેરાય તેવા નથી, તેથી આપણે હાથમાં પકડીને જ ઘરે લઈ જવા પડશે। તો મિત્રો આ વ્લોગ આપણે આટલે જ રાખીએ છીએ। આ વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો, લાઇક સબસ્ક્રાઇબ શેર કરજો। મળીએ છીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।